નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 12 વિષય એસબીસી પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુ પ્રિન્ટ જોઈશું। ત્યાંની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાની છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને ધોરણ 12ના પ્રથમ પરીક્ષાના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તમે તે જઈને જોઈ શકો છો। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે આપણા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને આની પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે। પ્રશ્નોના પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। હેતુલક્ષી પ્રશ્નો જે તમારે 20 વિકલ્પ આવશે અને જેના ગુણ રહેશે 20। હવે છે અતિ ટૂંકા જેવી પ્રશ્નો જે તમારે 10 પ્રશ્નો આવશે અને જેના ગુણ રહેશે 10। હવે છે ટૂંકા જેવી જે તમારે 10 પ્રશ્નો આવશે તેમાં તમારે કોઈ પણ 7 પ્રશ્નો લખવાના રહેશે અને જેના ગુણ હશે 14। પછી ટૂંકા જેવી પ્રશ્નો જે તમારે 7 પ્રશ્નો આવશે તેમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 15। પછી લાંબા પ્રશ્નો જે તમારે 13 પ્રશ્નો આવશે તેમાં 9 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 41। હવે તમારે કુલ 51 પ્રશ્નો આવશે। જનરલ વિકલ્પ 12 સાથે એટલે કે વધારાના એક્સ્ટ્રા પ્રશ્નો 60 આવશે અને તમારું કુલ પ્રશ્નપત્ર 100 ગુણનું હશે અને જેને લખવા માટેનો સમય 3 કલાકનો હશે। અને તમારે પ્રથમ પરીક્ષામાં અભ્યાસક્રમ જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે, જેમાં તમારે સેક્રેટરીયલ એટલે કે એસબીસીના ભાગ 1 અને 2માંથી તમારે 1 થી 4 પ્રકરણ આવશે। બંનેમાંથી 1 થી 4 પ્રકરણ એટલે આ પ્રકરણમાંથી તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। અને જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલને હજુ સુધી જોઈન ન કરી હોય તો આ કોડ સ્કેન કરીને જોઈન કરી શકો છો, કારણ કે ત્યાં તમને પીડીએફ જેવું પ્રથમ પરીક્ષાને લગતું ધોરણ 9 થી 12નું બ્લુપ્રિન્ટ, આઈએમપી પ્રશ્નો અને મોડ્યુલ પેપર તથા આઈએમપી પેપરની પીડીએફો ફ્રીમાં મળી રહે છે। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોડાણ લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો। હવે અહીં તમને પ્રશ્નપત્રનું માળખું આપેલ છે, એટલે કે તમારે પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે, કયા વિભાગમાં કેવા પ્રશ્નો આવશે અને કયો વિભાગ કેટલા ગુણનો હશે। હવે વિભાગ એ આપેલ છે જેમાં તમારે 1 થી 20 પ્રશ્નો હશે। નીચે આપેલા 1 થી 20 પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો, જેના ગુણ 20 હશે। વિકલ્પો એટલે કે એમસીક્યુ આવશે। હવે વિભાગ બી જેમાં તમારે 21 થી 30 પ્રશ્નો આવશે ને એક વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે, દરેકના ગુણ 1 હશે અને કુલ ગુણ 10 હશે। તેના પછી છે હવે વિભાગ સી જેમાં 30 થી 40 પ્રશ્નો આવશે। કોઈ પણ 7 પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના રહેશે, દરેકના ગુણ 2 હશે અને કુલ ગુણ 14 હશે। હવે વિભાગ ડી તેમાં 41 થી 47 ના પ્રશ્નોમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે, દરેકના 3 ગુણ હશે અને કુલ ગુણ 15। હવે વિભાગ ઈ જેમાં તમારે 48 થી 53 કોઈ પણ 4 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર, દરેકના 4 ગુણ અને કુલ ગુણ હશે 16। હવે વિભાગ એફ જેમાં 54 થી 60 કોઈ પણ 5 પ્રશ્નોના વાક્ય મુજબ ઉત્તર લખવાના રહેશે, દરેકના 5 ગુણ હશે અને કુલ ગુણ 25 હશે અને કુલ પ્રશ્નપત્ર 100 ગુણનું આવશે। અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ, ફરી મળીશું નવા વિડીયો સાથે। બેસ્ટ ઓફ લક।